આગામી 72 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે અતિ ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા આગામી 72 કલાક ઉત્તર ગુજરાત માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી આટલા વિસ્તારમાં વરસાદનું જોર વધી શકે છે। આગામી 48 કલાકમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગો, દાહોદ અને લુણાવાડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમિત હારીના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદથી વીજળીના ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે। એટલે વીજ પ્રપાતથી જનસમુદાય સાવધ રહેવું રહે। માલધારીઓ પણ પોતાના ખેતર બકરામાં વીજ પ્રપાતથી સાચવવા રહે। તારીખ 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ એક મજબૂત વાહન આવી રહ્યું જણાય છે, પરંતુ ત્યાંનો માર્ગ દક્ષિણાવર્તી રહેવાની શક્યતા રહે છે।